ધારી તાલુકાના નાના એવા ઝરગામમાં આજે વિકાસનો સૂર્યોદય થયો છે, જ્યાં સરપંચ દિલાવરભાઈ લલિયાની મહેનતથી 2.5 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા અને મહાવીર બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કામોમાં 1.22 કરોડના ખર્ચે બનેલ સીસી રોડ અને પુલ, અત્યાધુનિક સુવિધા ધરાવતી નવી શાળા તેમજ પીવાના શુદ્ધ પાણી માટે ઊંચી ટાંકી અને પાઇપલાઇનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગામના છેવાડાના વિસ્તારમાં પેવર બ્લોક અને પાણી પુરવઠાની લાઇનો નાખી ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત લાવવામાં આવ્યો છે। એક સાથે આટલા મોટા પાયે લોકાર્પણ થતાં ઝરગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ આધુનિક સુવિધાઓને હર્ષભેર વધાવી હતી। એક બ્રિજ જે બન્યો છે ઝરગામની અંદર આવવાનો, તેવી જ રીતે પશુ માટે હવેડો, પીવાની ઊંચી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું। તે ઝરગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરી એનું લોકાર્પણ કરવી છે। તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જે ઝરગામનો કાર્યક્રમ હતો। બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે, તમે તપાસ કરજો। સરપંચ પાસે અટાણે આ સ્થિતિની અંદર 50 થી 60 લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પંચના હોય, વિવેકાધીનના હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એમાં અલગ અલગ આપેલા છે। અને જે જરૂરિયાત હોય લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈ અને 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કામ બધા ગામની અંદર છે। આ પોટેક્સ એને મેં જોયું કે આપણે શું છે, મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે, એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે। તે પણ અમે રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય। ટૂંક સમયની અંદર અમરેલીની અંદર 2 અંડરબ્રિજનું કામ થોડું બાકી છે, 10% જ બાકી છે। એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે।